શરૂઆત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રાવણ માસની પવિત્ર સવાર હતી. એક નાનકડા ગામમાં ગરીબ પરંતુ ખૂબ જ ભોળો શિવ ભક્ત રહેતો હતો. તેની પાસે ધન ન હતું, વૈભવ ન હતું, પરંતુ ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. રોજ વહેલી સવારે ઉઠીને નદીમાંથી જળ લાવતો અને પ્રેમથી માત્ર એક જ પ્રાર્થના કરતો, હે ભોળાનાથ, મને સંપત્તિ નહીં સદબુદ્ધિ અને ભક્તિ આપજો. વાર્તા. ગામના લોકો તેની ગરીબીની મજાક ઉડાવતા, ગામના લોકો તેની ગરીબીની મજાક ઉડાવતા. કોઈ કહે આટલી ભક્તિ કરીને શું મળ્યું? ઓમ નમઃ શિવાય. પરંતુ ભક્ત હંમેશા હસીને કહેતો, અમને મારા મહાદેવનો સાથ મળ્યો છે, એ જ સૌથી મોટું સુખ છે. એક નાનકડા ગામમાં ગરીબ પરંતુ ખૂબ જ ભોળો શિવ. એક દિવસ ભારે વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, મંદિર સુધી પહોંચવું અશક્ય હતું. છતાં ભક્ત ભીના કપડામાં જ શિવલિંગ સુધી પહોંચ્યો અને આંખોમાં આંસુ સાથે જળ અર્પણ કર્યું. હે ભોળાનાથ, મને સંપત્તિ નહીં, મહાદેવ, આજે હું ફૂલ નથી લાવ્યો, માત્ર પ્રેમ લઈને આવ્યો છું. દિવ્ય ચમત્કાર. ગામના લોકો તેની ગરીબીની મજાક ઉડાવતા, ગામના લોકો તેની ગરીબીની મજાક ઉડાવતા. કોઈ કહે સ્વપ્નમાં ભગવાન શિવના દિવ્ય દર્શન થયા, પરંતુ ભક્ત હંમેશા હસીને કહેતો, અમને મારા મહાદેવનો સાથ મળ્યો છે, એ જ સૌથી મોટું સુખ છે. ભગવાન શિવ બોલ્યા. ભારે વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પ્રિય મંદિર સુધી પહોંચવા અશક્ય હતી, માત્ર જ્યાંના સ્વાડામાં જ શિવલિંગ સુધી પહોંચ્યો. બીજા દિવસે ગામમાં સાથે જળ અર્પણ કર્યું, પાણીનો સ્ત્રોત ફરી વહેવા લાગ્યો. આજે હું ફૂલ નથી લાવ્યો, માત્ર પ્રેમ લઈને આવ્યો છું. ધન નહીં, ભગવાન શિવની અતૂટ શ્રદ્ધા હતી. રોજ વહેલી સવારે ઉઠીને નદીમાંથી જળ લાવતો અને પ્રેમથી માત્ર એક જ પ્રાર્થના કરતો. મિત્રો, ભગવાન શિવને સોનાના આભૂષણો નહીં, ભગવાન શિવના દિવ્ય દર્શન થયા. જટાધારી, એક ગળામાં નાગ, મસ્તક પર લોટો, જળ અને સાચા